નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વયુદ્ધની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સામાજિક વિજ્ઞાનના સ્વ અધ્યયન પોથીના ભાગ 5ના પાઠ 6નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 6 વિભાગ એ છે। પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો। એમાં આપણે અહીંયા જોડકા જોડવાના છે। યોગ્ય જોડકા જોડો તો પહેલાની સામે બી, બીજાની સામે સી, ત્રીજાની સામે એ, ચોથાની સામે ઈ અને પાંચમાની સામે ડી। આ રીતના જોડકા થશે। ઈસવીસન 1939 તો એની સામે આવશે બી, બીજું વિશ્વયુદ્ધ। બીજું છે ઈસવીસન 1945 તો સી, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના। આ રીતના જવાબ થશે। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું, અમેરિકાએ નાગાસાકી અને હિરોશીમા ઉપર અણુબોમ્બ ફેંક્યા, સાચું। બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું। ત્યાર પછી 9મું સાચું, 10મું સાચું। ત્યાર પછી આવે છે ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, રશિયાએ વારસો કરાર નામના લશ્કરી સંગઠનની રચના કરી। બીજું ખાલી જગ્યામાં આવશે બર્લિન નાકાબંધી અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે શાંતિ અને પ્રગતિ। ચોથી ખાલી જગ્યામાં પંડિત જવાહરલાલ નહેરુ। પાંચમી ખાલી જગ્યામાં અમેરિકા। છઠ્ઠી ખાલી જગ્યામાં ભારત। સાતમી ખાલી જગ્યામાં જર્મન ચમત્કાર અને આઠમી ખાલી જગ્યામાં વિશ્વ શાંતિ। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। પહેલું, નીચેના શબ્દની સંકલ્પના સમજાવો। ઠંડુ યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે સીધી લડાઈ વગર રાજકીય, આર્થિક અને સૈન્ય સ્પર્ધા ચાલી। આ તણાવ અને સ્પર્ધાની સ્થિતિને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે। ત્યાર પછી બર્લિન નાકાબંધી, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કર્યું। આ દેશોએ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા। આ પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિન નાકાબંધી જાહેર કરી। પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ પેદા થયો। ત્યાર પછી નાટો, સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલ પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું। તે નાટોના નામે ઓળખાય છે। પછી સી આટો, ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાના સામ્યવાદી વિસ્તાર સામે રક્ષણ કરવા ઈસવીસન 1945માં સિયાટો નામના લશ્કરી જૂથની રચના કરી। ત્યાર પછી જર્મન ચમત્કાર, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટનને પોતાના દેશોની વહીવટી અંકુશ હેઠળના જર્મન પ્રદેશોનું
એકીકરણ કરી પશ્ચિમ જર્મનીની રચના કરી આ નવા દેશમાં લોકશાહી શાસનતંત્ર અમલમાં આવ્યું. એ પછીના 4.5 દાયકા દરમિયાન પશ્ચિમ જર્મનીએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો, જેને વિદ્વાનોને જર્મન ચમત્કાર તરીકે ઓળખાવે છે. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો. પેલું, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? જગતની પરમાણુ સત્તાઓ પરમાણુ શસ્ત્રોને પ્રક્ષેપાસ્ત્રોને ફેલાવી જગતના અન્ય દેશોમાં અટકાવવા માટે ઘડેલી સંધિ એટલે પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રોને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતું નથી. તેઓ તેમના શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધ હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. ત્યાર પછી બીજું છે, બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેનો સંબંધ વિશે ટૂંક નોંધ લખો. તો આ રીતનો સંબંધ થશે. ત્યાર પછી ત્રીજું છે, પંડિત જવાહરલાલ નહેરુની બિનજોડાણવાદી નીતિ વિશે ટૂંકમાં લખો. ત્યાર પછી ચોથું, ઠંડા યુદ્ધના પરિણામની સંક્ષેપમાં ચર્ચા કરો. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી પાંચમું, જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો. આ રીતનો જવાબ થશે. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં કારણ આપો. પહેલું, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો. આ રીતનો જવાબ થશે.
ત્યાર પછી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. તો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી બ ટૂંક નોંધ લખો. એમાં પેલું બિન જોડાણવાદી ચળવળ. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી બીજું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. તો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી ત્રીજું ભારતના પાડોશી દેશો સાથેનો સંબંધ. આ રીતનો જવાબ થશે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, ચેનલ ઉપર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. તો મિત્રો, આ તો આપણું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એ સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.